ચાલો અંદાજ લગાડો આ ગાડી કોને બનાવી છે। આ ગાડીએ 563 કિમી કલાકની સ્ટોપ સ્પીડ હાંસિલ કરી હતી। ઓપ્શન એ છે બુગાટી, ઓપ્શન બી ફરારી, ઓપ્શન સી જેસીબી। ઘણી વખત કેટલીક કંપનીઓ પોતાના સફળ પ્રોડક્ટ માટે એવી ઇમેજ બનાવી લે છે કે લોકોને લાગે છે બસ આ આટલું જ કરી શકે છે। જેસીબીનું નામ સાંભળતા પીળી મશીન ખાડો ખોદવા માટે અને માટી ઉઠાવવાનું કામ યાદ આવે છે, પરંતુ આ જેસીબી આ ઇમેજ તોડી નાખી હતી। 2006માં જેસીબી એક ખાસ લેન્ડ સ્પીડ કાર પ્રોજેક્ટ બનાવ્યો હતો જેનું નામ હતું જેસીબી ડીઝલ મેક્સ। આ કાર 563.418 કિમી કલાકની ઝડપ સુધી પહોંચી ગઈ હતી। શરૂઆતમાં ડીઝલ મેક્સ પોતાની જાતે સીધી ચાલી શકતી ન હતી, તેથી જેસીબીનું ફાસ્ટ ટ્રેક્ટર તેને પાછળથી ધક્કો મારીને શરૂઆતની સ્ટોપ સ્પીડ હાંસિલ કરી હતી। ત્યારબાદ કારનું ગિયર બોક્સ એંગેજ થયું અને તેણે 500 કિમી વધુ સ્પીડ હાંસિલ કરી હતી। એક તરફ જેસીબીની કાર વિશ્વ રેકોર્ડ તોડી રહી હતી અને બીજી તરફ જેસીબીનું ટ્રેક્ટર શાબ્દિક રીતે ધક્કો મારીને લોન્ચ કરી રહ્યું હતું। અને બસ એટલું જ નહીં, આ બધું એક જ કંપનીએ કર્યું હતું જેને 1953માં દુનિયાનું પહેલું બેખોસ લોડર રજૂ કર્યું હતું, જેના કારણે કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીમાં મોટો બદલાવ આવ્યો। જાણે કંપનીએ દુનિયાને બતાવી દીધું લોકો તેને જેટલું સમજે છે તેનાથી પણ ઘણું વધારે કરી શકે છે। જેસીબી જાણે કહી રહ્યું હોય, હું ફક્ત ચાલવા નથી માંગતો, હું દોડવા પણ માંગુ છું। આવા જ વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરજો।